આજે આપણે પ્રશ્ન નંબર 21 જોઈએ। એક કોષ્ટક આપેલું છે જેમાં અલગ અલગ પ્રકારની કેરીઓ અને બાજુમાં તેના ભાવ દર્શાવે છે। બદામ કેરીનો ભાવ 60 રૂપિયા, તોતાપુરી કેરીનો ભાવ 40 રૂપિયા, હાફૂસ કેરીનો ભાવ 50 રૂપિયા, લંગડો કેરીનો ભાવ 70 રૂપિયા, કેસર કેરીનો ભાવ 150 રૂપિયા। તો આ જે કોષ્ટક આપેલું છે તેના આધારે કેટલાક પ્રશ્નો પૂછેલા છે। તો આ પ્રશ્નોના આપણે જવાબ મેળવવાના છે। સુધાબેન, કોનું આપેલું છે? સુધાબેન માટે શું કીધું છે? 3 કિલોગ્રામ કેરી લાવે છે। કેવી કેરી કીધી છે? બદામ કેરી। તો કે બદામ કેરી 3 કિલોગ્રામ લાવે છે। હવે 3 કિલોગ્રામ કેરી લાવે ત્યારે તેને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો ઉપરથી જોવાનું, બદામ કેરીનો ભાવ કેટલો છે? 60 રૂપિયા। 60 રૂપિયા કેટલાનો ભાવ છે? પ્રતિ કિલોગ્રામ, એટલે કે 1 કિલોગ્રામનો ભાવ 60 રૂપિયા હોય તો આપણને જેટલા કિલોગ્રામ મેળવવાનું કે અહીંયા આપણને 3 કીધા છે, તો આને 3 વડે ગુણીએ એટલે 3 કિલોગ્રામ કેરીનો ભાવ આપણને મળે। લખવાનું આ રીતે કે 1 કિલોગ્રામ કેરીનો ભાવ 60 રૂપિયા છે। આપણે મેળવવાની છે 3 કિલોગ્રામ માટે, તો કે 3 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થાય? આપણને આ સંખ્યા ખબર નથી। સિમ્પલ રીત એવી છે, આ બેનો ગુણાકાર થાય, પણ જ્યારે આવી રીતે કિલોગ્રામની નીચે કિલોગ્રામ લખ્યા હોય, અહીંયા ભાવની નીચે આપણે ભાવ મેળવવાના હોય ત્યારે આનો ગુણાકાર આવી રીતે પણ થાય। આ બંનેનો ક્રોસમાં ગુણાકાર, અહીંયા જે સંખ્યા હોય તે છેદમાં। પણ આપણે શરૂઆતમાં જેમ કીધું એમ મેળવવાનું। શું કીધું આપણે? તો કે આ 1 કિલોગ્રામનો ભાવ આપ્યો છે, 2 કિલોગ્રામનું કહે તો આને 2 વડે ગુણવાના, 3 કિલોગ્રામનું કહે તો 3 વડે, એટલે આપણે 60 રૂપિયાનો ભાવ છે એને કેટલા વડે ગુણશું? તો કે 3 કિલોગ્રામ કેરીનું કીધું છે, તો આપણે આને ગુણ્યા 3 કરવાના। પાછળ 0 હોય ત્યારે ગુણાકાર સહેલો પડશે, ડાયરેક્ટ આપણે 6 તેરી 18 મૂકી દેવાના, પાછળનો 0, એટલે ગુણાકાર સરળતાથી થઈ જાય। તો કે 60 ગુણ્યા 30 કરે એટલે જવાબ કેટલો મળ્યો આપણને? 180। તો 180 રૂપિયા ચૂકવવા પડે। તો નીચે લખવાનું કે સુધાબેનને 3 કિલોગ્રામ કેરીના 180 રૂપિયા ચૂકવવા પડે। તો આવી રીતે આ બધાય દાખલા ગણવાના છે। બીજો એક દાખલો જોઈએ। માયાબેન છે, માયાબેન શું કરે છે? 5 કિલોગ્રામ તોતાપુરી લાવે છે અને જીયાબેન 4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે। બંનેએ દુકાનદારને કેટલા રૂપિયા આપ્યા? તો સૌથી પહેલાં તો આપણે માયાબેને જે 5 કિલોગ્રામ કેરી મેળવી છે એનો ભાવ મેળવવાનો, ત્યાર પછી જીયાબેને 4 કિલોગ્રામ મેળવી છે તેનો ભાવ મેળવવાનો, અને બંનેનો સરવાળો કરો એટલે બંને કુલ કેટલા રૂપિયા આપ્યા તે મળી જાય। લખીએ અહીંયા માયાબેને કેટલા રૂપિયા આપ્યા છે? તો કે 1 કિલોગ્રામ કેરી, 1 કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા આપ્યા? કઈ કેરી કીધી છે? તોતાપુરી। તો જોવાની, તોતાપુરીનો ભાવ છે 40, 1 કિલોગ્રામ કેરીના 40 રૂપિયા છે, તો એને લીધી છે કેટલી? 5 કિલોગ્રામ। તો કે 5 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થાય? 1 કિલોગ્રામની 40 હોય તો 5 કિલોગ્રામનું મેળવવાનું કહે તો 40 ગુણ્યા શું કરી દેવાના? 5। 40 ગુણ્યા 5, પાછળ 0 હોય ત્યારે ગુણાકાર સહેલો પડી જાય, 0 પાછળ છેલ્લા લખી દેવાનો, આગળ બેનો ગુણાકાર, 4 પંચા 20 અને આ પાછળનો 0। આવી જ રીતે આપણે શું કરવાનું? તો કે જીયાબેને જે કેરી લીધી એનો ભાવ મેળવવાનો। જીયાબેને કઈ કેરી લીધી? હાફૂસ કેરી। તો પહેલાં હાફૂસ કેરીનું લખવાનું કે 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો છે? હાફૂસ કેરીમાં 50 રૂપિયા, તો કે 50 રૂપિયા, તો એને કેટલી ખરીદી છે? 4 કિલોગ્રામ। તો કે 4 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો? ફરીથી શું કરવાનું? 50 ગુણ્યા 4, 50 ગુણ્યા 4, આગળ જોયું તેમ 0 વાળું આવે ત્યારે શું? 5 ચોક 20 અને પાછળનો 0, તો બંનેએ કેટલા આપ્યા છે? 200 રૂપિયા। તો દુકાનદારને કુલ કેટલા રૂપિયા મળ્યા છે? તો કે 200
માયાબેન તરફથી અને 200 જયાબેન. બંનેનો કરો સરવાળો એટલે મળી ગયા આપણને 400 રૂપિયા. તો નીચે લખવાનું શું કે 400 રૂપિયા દુકાનદારને મળે. નીચે શું લખવાનું? માયાબેન અને જયાબેન દુકાનદારને 400 રૂપિયા ચૂકવ્યા હશે. તો આવી રીતે આપણે આ બધાય દાખલા ગણતા આવડે. હવે તમને માત્ર આમાંથી સમજાવી દઉં કે રાજેન્દ્રભાઈ 4 કિલોગ્રામ લંગડો કેરી લાવે છે. તો લંગડો કેરીના ભાવ લખવાના. લંગડો કેરીના ભાવ કેટલા છે? 70 રૂપિયા. 1 કિલોગ્રામના 70 રૂપિયા. આવી 4 કિલોગ્રામ લાવે છે તો શું કરવાનું? 70 ગુણ્યા 4. ગુણાકાર સહેલો છે. 7 ચોક 28 અને પાછળનો 0. 280 રૂપિયા રાજેન્દ્રભાઈના થયા. નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેરી લાવે છે. કઈ? કેસર કેરી. કેસર કેરીના ભાવ છે 150. તો 150 ગુણ્યા કેટલા કરવા પડે? 2 કિલોગ્રામ છે એટલે 2 વડે કરો તો 150 દુ 300 થાય, અથવા તો 15 દુ 30 કરો અને પાછળનો 0. હવે પ્રશ્ન એમ છે, બંનેમાંથી કોને વધારે રૂપિયા ચૂકવ્યા હશે અને કેટલા વધારે? તો અહીંયાથી આપણને ખબર પડી જાય કોને વધારે ચૂકવ્યા છે. તો કે નરેન્દ્રભાઈએ વધારે રૂપિયા ચૂકવ્યા હશે. કેટલા વધારે? તો કે આ બેની બાદબાકી કરો એટલા વધારે થાય. 300માંથી 280 બાદ કરવાના. કે 300માંથી 280 બાદ કરો એટલે 20 રૂપિયા વધશે. બાદબાકી આપણે કરીએ. અહીંયા 0. આ 0માંથી 8 બાદ નહીં થાય એટલે 10 કો અને આગળ 1 ઘટી જશે. 10માંથી 8 જાય એટલે 2. અહીંયા 2માંથી 2 જાય એટલે 0. કેટલા વધ્યા? તો કે 20 રૂપિયા. 20 રૂપિયા વધારે ચૂકવ્યા હશે. કોઈને? નરેન્દ્રભાઈએ 20 રૂપિયા વધારે ચૂકવ્યા હોય. આવી રીતે આ દરેક દાખલા ગણવાના. શૈલેષભાઈ 12 કિલોગ્રામ કેસર કેરી લાવે છે. પાછળ આપણે જોયું તેમ કેસર કેરીનો ભાવ 150 રૂપિયા. આવી 12 કિલોગ્રામ લાવે એટલે 12 સાથે એનો ગુણાકાર થાય. 12 સાથે ગુણાકાર કરો એટલે જવાબ મળશે 100 ને આ રીતે કે 15 0 ગુણ્યા 12. 12 સાથે 2 અંક છે, 2 અંક નહીં 0. હવે 1નો 0 સાથે 0, 1નો 5 સાથે 5, 1 એકું 1, 2નો 0 સાથે 0, 2 પંચા 10ની 0, વધી 1, 2 એકા 2 અને 1 3, 0 0 5 અને 3 8 અને આગળ 1. 1800 રૂપિયા. દુકાનદારને 2000ની નોટ આપે છે તો દુકાનદાર કેટલા રૂપિયા પાછા આપશે? તો કે 2000માંથી આજે 1800 મળ્યા તે શું કરશે? બાદ કરી દેશે. કે 2000માંથી 1800 બાદ કરી દે એટલે જેટલા રૂપિયા પાછા આપવાના છે તે આપણને મળી જાય. અહીંયા 0, અહીંયાથી 0, આ 0માંથી 8 નહીં જાય, અહીંયા 10 કો, આગળ 1 ઘટી જાય એટલે 1, 10માંથી 8 જાય એટલે 2, અહીંયા 0 એટલે 200 રૂપિયા પાછા આપે. આ તો આવી ગણતરી આપણને આવડે કે 2000ની નોટ લઈને આપણે ગયા હોય, 1800ની ખરીદી કરો એટલે 200 રૂપિયા દુકાનદાર આપણને પાછા આપે. આગળ કે દિનેશભાઈ 200 રૂપિયા છે એની પાસે, તેમાંથી ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે. તો પહેલાં તો ચોથા ભાગની રૂપિયા કેટલા થાય? તો એને 204 વડે ભાગવા પડે. 204 વડે ભાગશો ને એટલે 50 રૂપિયા વધશે. કેટલા વધે? 50 રૂપિયા. એટલે કે 200 ભાગ્યા 4 કરો, 4 પંચા 20, 0 0, આ 0 વધ્યો ઉપર લાગી જાય એટલે 50 રૂપિયા થાય. તો કે 50 રૂપિયાની શું કરે છે? હાફૂસ કેરી ખરીદે. અને બાકીના રૂપિયાની કેસર કેરી. તો તેણે કેટલા કિલોગ્રામ હાફૂસ કેરી અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી? હવે એક વસ્તુ આપણને ખબર પડી ગઈ, 50 રૂપિયાની શું ખરીદે છે? હાફૂસ. અને બાકી કેટલા વધ્યા? એમની પાસે 200 રૂપિયા હતા. 200માંથી 50ની હાફૂસ ખરીદે તો બાકી વધશે 150. 150ની શું ખરીદે? કેસર કેરી. કેસર કેરી ખરીદે. તો કેટલા કિલો થઈ હશે? તો એ જોવા માટે આપણે પાછળ જોવું પડે. હાફૂસ કેરીનો ભાવ 50 રૂપિયા હતો એટલે 50 રૂપિયાની લીધી હોય તો 1 કિલોગ્રામ ખરીદી હશે. કેસર કેરીનો ભાવ 150 રૂપિયા હતો તો 150 રૂપિયાની કેસર કેરી એટલે 1 કિલોગ્રામ ખરીદી છે. એટલે બંને 1 કિલોગ્રામ, આ પણ 1 કિલોગ્રામ, બંને 1 કિલોગ્રામ ખરીદી છે. તો નીચે શું લખશું આપણે? 1 કિલોગ્રામ કેસર કેરી, 1 કિલોગ્રામ
હાફૂસ કેરી ખરીદી હોય। આવી જ રીતે આવા દાખલા પણ આવડશે કે મહેશભાઈ 3 કિલોગ્રામ હાફૂસ કેરી, અડધો કિલોગ્રામ કેસર કેરી અને અડધો કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે, તો દુકાનદારને કેટલી રકમ ચૂકવવી પડે? તો જોઈએ 3 કિલોગ્રામ હાફૂસ કેરી, તો આપણે 1 કિલોગ્રામના હાફૂસ કેરીનો ભાવ 50 રૂપિયા, 3 કિલોગ્રામ ખરીદે છે, 3 વડે ગુણો 150 રૂપિયા થઈ ગયા। પછી શું કીધું છે? અડધો કિલોગ્રામ કેસર કેરી, એક કિલોગ્રામ કેસર કેરીનો ભાવ કેટલો હતો? 150। હવે અડધો કિલો ખરીદે છે, કેટલો? અડધો કિલો હોય તો આના અડધા રૂપિયા દેવાના, આના અડધા કરવા એટલે 150 ભાગ્યા 2, 150 ભાગ્યા 2 કરશો એટલે 75 રૂપિયા મળે। ન આવડે તો 150 ભાગ્યા 2 આવી રીતે કરવાનું, 2 સત્તા 14, 1 વધ્યો ઉપરથી 0, 2 પંચા 10, 0 0 એટલે કે 75 રૂપિયા કેસર કેરીના થયા। અડધો કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે, લંગડો કેરીનો ભાવ કેટલો છે? તો કે લંગડો કેરીનો ભાવ જોઈએ આપણે 70 રૂપિયા છે, તો અડધો કિલો લે તો અડધા રૂપિયા થઈ જશે। ફરીથી 1 કિલોગ્રામ લંગડો કેરીનો ભાવ 70 રૂપિયા, તો અડધો કિલોગ્રામ લંગડો કેરીનો ભાવ કેટલો? શું કરવાનું? 70 ભાગ્યા 2, 70 ભાગ્યા 2 આવી રીતે કરાય અને આ રીતે પણ કરાય, એટલે જવાબ મળશે 35 રૂપિયા। કુલ કેટલી રકમ ચૂકવી એમ કીધું છે, તો સૌથી પહેલાં તો આપણે હાફૂસ કેરીના 150 રૂપિયા, કેસર કેરીના 35 રૂપિયા અને લંગડો કેરીના 75 રૂપિયા અહીંયા કેસર કેરીના જે આપણને મળ્યા, અને હાફૂસ નહીં લંગડો કેરીના 35 રૂપિયા, ત્રણેયનો સરવાળો કરવાનો, 150, 75, 35, 5 અને 5 10ની શૂન્ય, વધી 1, 7 અને 3 10 ને 5 15 અને 1 16નો છગડો, વધી 1, 260 રૂપિયા ચૂકવવા પડે। દુકાનદારને કુલ 260 રૂપિયા ચૂકવવા પડશે। આપણે આગળના જોઈ લીધેલું છે, આ પણ આકૃતિ દોરવાની આપણે આગળ કહી દીધું છે। જોઈએ હવે આવો પ્રશ્ન આપણે જોઈ લીધો છે, ફરીથી આગળ જોઈએ કે 25 મહિલાઓ ભેગી થઈને એક આમ્ર બેંકની શરૂઆત કરે છે। પ્રત્યેક મહિલા દર મહિને કેટલા? 125 રૂપિયા બચાવે। 125 રૂપિયા એક મહિને એક વ્યક્તિ એટલે કે પ્રત્યેક મહિલા બચાવે છે અને બેંકમાં જમા કરાવે છે, તો દર મહિને કુલ કેટલા રૂપિયા જમા થઈ જાય છે અને એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા? હવે એક મહિલા શું કરે છે? દર મહિને 125 રૂપિયા બચાવે, તો આવી કેટલી મહિલા છે? 25 મહિલા છે। એક મહિલા 125 લાવે, તો આવી 25 મહિલા થઈને કેટલા લાવશે? તો કે 125 ગુણ્યા 25 કરો એટલે એનો જવાબ મળશે 125 ગુણ્યા 25, 2 રકમની શૂન્ય, 2 પંચા 10ની શૂન્ય, વધી 1, 2 દુ 4 અને 1 5, 2 એકા 2, 25 25નો પાંચડો, વધી 2, 5 દુ 10 ને 2 12નો બગડો, વધી 1, 5 એકા 5 અને 1 6, આ 5 અહીંયા 2, 5 અને 6 11નો એકડો, વધી 1, 2 ને 1 3 એટલે 3125 રૂપિયા। તો કે 25 મહિલાઓ ભેગી થઈને એક મહિનામાં આટલી બચત કરશે, તો આપણને મળી ગયા 3125। તો અહીં એમ કીધું તો એક વર્ષમાં કુલ કેટલી રૂપિયા જમા થાય? આ તો એક મહિનાના છે, કેટલા? એક મહિનાના 3125, આ એવા એક મહિનાના છે, આવા કેટલા મહિના હોય વર્ષમાં? 12, તો આને 12 વડે ગુણો એટલે આપણને જવાબ મળશે। આ ગુણાકાર જાતે કરવાનો, અહીંયા 12 વડે ગુણવાથી આપણને કિંમત કેટલી મળે છે? 37,500। તો આવી રીતે આ ગણતરી કરાય। પછી આવા લોનવાળા દાખલા પણ આપણે શીખવાડી દીધા છે કે આ બેંકમાંથી રેખાબેનને એક લારી ખરીદવા માટે 4500 એટલે કે 4500ની લોન લીધી। એક વર્ષ સુધી દર મહિને 400 રૂપિયા બેંકને પાછા ચૂકવ્યા, તો કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું? તો સૌથી પહેલાં તો એને જેટલી લોન લીધી છે એને અને આ બંને રકમને આપણે સરખાવીએ કે એક વર્ષ માટે એટલા દર મહિને એક મહિને કેટલા રૂપિયા આપે છે? 400, તો લખી એક મહિનામાં 400 રૂપિયા આપે છે। આવું એક વર્ષ દરમિયાન કરે છે, તો એક વર્ષમાં કેટલા? 12 મહિના હોય,
तो 12 गुणिया 400 करवाना। 12 गुणिया 400 करता આપણે શીખવાડી દીધું છે, પાછળ 0 હોય ત્યારે કંઈ નહીં જોવાનું, 12 ગુણિયા 4 કરી દેવાના, 12 ચોક 48 અને પાછળના બંને 0, તો કે 4,800 રૂપિયા ચૂકવ્યા। લોન લીધી હતી એને 4,500ની, આપ્યા કેટલા પાછા 4,800, તો જે વધારાના બાકી રહ્યા એટલે આપણે બાદ બાકી કરીએ, 4,800માંથી 4,500 બાદ કરી એટલે જે 300 રૂપિયા રહ્યા એ શું હોય? વ્યાજ। તો રેખાબેને 300 રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું હશે। આ બેંકમાંથી લીલાબેને કમલી આંબા નવા છોડ ખરીદવા માટે 21,500ની લોન લીધી। તેણે વર્ષમાં 23,400 રૂપિયા પાછા આપ્યા, તો દર મહિને કેટલા આપ્યા હશે? હવે સિમ્પલ છે, એક વર્ષમાં કેટલા મહિના હોય? 12, તો 23,400ને 12 વડે ભાગવાના। એને શું કર્યું? આખા વર્ષમાં એટલા આપ્યા છે, આખા વર્ષમાં એટલે 12 મહિનાના થઈને ટોટલ આપેલા છે, આપણે તો એક મહિના માટે મેળવવું છે, તો આને 12 વડે ભાગવા પડે, એટલે કે 12 મહિનામાં ચૂકવેલી રકમ છે 23,400, તો એક મહિનામાં આપણે રકમ મેળવવાની છે, તો એક મહિનામાં મેળવવી હોય તો 23,400ને 12 વડે ભાગવાના। આવો દાખલો આપણે ચોપડીમાં જોઈ લીધો હતો। 23,400ને 12 વડે ભાગીએ, 12 દુ 24 મોટા થઈ જાય એટલે 12 એકા 12, અહીંયા વચ્ચે 11, ઉપરથી ઉતર્યા 4, તો કે 12 નવા 108, અહીંયા વધે 6, ઉપરથી 0, 12 પંચા 60, હજી આ 0 વધ્યો એ ઉપર લાગી જાય કારણ કે અહીંયા 0 0 થઈ ગયું, તો 1950, 1,950 રૂપિયા એને દર મહિને ચૂકવ્યા હશે। તો આવી રીતે આ બધા દાખલા જોઈ લેવાના। એના પછીનો પ્રશ્ન જોઈએ। આવો પ્રશ્ન આપણે ચોપડીમાં જોયો હતો કે અલગ અલગ વસ્તુઓની જરૂર પડે ત્યારે એનો કુલ ખર્ચો કેટલો થાય એની માટે કોષ્ટક હતું। મિક્સર એનો ભાવ 1,500 રૂપિયા છે, એવા કેટલી વસ્તુ લાવવાની છે? 2 મિક્સર લાવવાના છે, તો 2 વડે આને ગુણવાના, 15 દુ 30 અને પાછળના 2 0 લાગી જાય એટલે અહીંયા થઈ જાય 3,000। ત્યાર પછી થર્મોકોલનું ફ્રીજ લાવવા છે, કેટલા? 25 લાવવા છે અને એકનો ભાવ છે 2,000, તો કે 25 દુ 50 લખવાના અને આ પાછળના 3 0, 1 2 ને 3 એટલે કુલ કિંમત થઈ ગઈ 50,000। મોટા તપેલા 6 લાવવા છે, એક તપેલાનો ભાવ આપણને આપ્યો છે 800 રૂપિયા, આગળના અંકોનો ગુણાકાર કરી દેવાનો, 8 6 48 અને પાછળના 2 0 એટલે ગુણાકાર સરળતાથી થઈ જાય। આ દરેક માટે આપણે અલગથી 800 ગુણ્યા 6 એવી કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે 0 પાછળ આપ્યો હોય ત્યારે આગળનો ગુણાકાર કરી દેવાનો। એવી જ રીતે ટ્રે અને છરી કેટલી લાવવાની છે? 20, એની કિંમત છે 300 રૂપિયા, તો આગળના અંકોનો ગુણાકાર કરીએ, 2 તેરી 6, કુલ અંક કેટલા થઈ ગયા? 0, આ 1, આ 2 અને આની પાછળ 3, 6ની પાછળ 1 2 ને 3 0 મૂકી દીધા, 6,000 મળી ગયા। આવી રીતે ડોલના મેળવતા વડે 75 રૂપિયા ભાવ છે, એવી 10 ડોલ લાવવાની છે, એક સાથે 75નો ગુણાકાર કરો એટલે 75 એકા 75 અને આ પાછળનો 0, અહીંયા કરીએ કેનનો ગુણાકાર, 4 પંચા 20 અને પાછળ 2 0 લાગી જશે। હવે આ દરેકનો સરવાળો કરો એટલે આપણને અહીંયા કિંમત મળી ગઈ 66,550, તો આવી રીતે આની ગણતરી થાય। 5 નંબરનો પ્રશ્ન, કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે કેરીનું વજન કેરીના વજનના 1/3 ભાગ એટલે ત્રીજા ભાગનું થઈ જાય છે। ધારો કે 200 ગ્રામ 300 ગ્રામની કેરી હોય તો એનુંથી રસ કાઢવામાં આવે તો 100 ગ્રામ થઈ જાય, કારણ કે 300નો 3 વડે ભાગો એટલે ત્રીજો ભાગ થઈ ગયો। 300 ગ્રામની કેરી છે, આમાંથી રસ કાઢીએ તો આનો ત્રીજા ભાગની અંદર રસ નીકળે છે, એટલે કે 3 વડે ભાગવા પડે, 3 એકા 3 અને પાછળના 2 0 લાગી જાય એટલે 100 ગ્રામ રસ નીકળે અને 300 ગ્રામ કેરી હતી। આવી રીતે થાય છે। જો મહિનામાં 2,400 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેરીનો રસ તૈયાર કેટલો થાય? સિમ્પલ વસ્તુ, અહીંયા આપણે 300 ધારી હતી, 3 વડે ભાગીએ, અહીંયા કેટલી આપેલી છે? 2,400, તો કે 2,400ને આપણે 3 વડે ભાગી દેવાની, 3 વડે ભાગો, 3 8 24,
0 0 આ 2 0 અહીંયા લાગી જશે. કેટલો રસ નીકળશે? અહીંયા કિલોગ્રામમાં આપ્યું છે આપણને, તો અહીંયા કેટલો રસ નીકળે? 800 કિલોગ્રામ. આવી રીતે નીકળે. જો બીજો પ્રશ્ન, જો 4500 કિલોગ્રામમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો નીકળશે? આ ભાગ તો એનો જ રહેશે 1/3. હવે અહીંયા વજન બદલી દીધો છે 4500, તો લખીએ કે 4500 ભાગ્યા શું કરવાના? 3, કારણ કે ત્રીજા ભાગમાંથી રસ નીકળે છે. આવી રીતે કરો તો પણ થઈ જાય. 4500 ભાગ્યા 3, બે એક જ ગણાય. 4500 ભાગ્યા 3, 4500 ભાગ્યા 3, 3 એકા 3, 1 વધશે, ઉપરથી આવે 5, 3 પંચા 15, 0 0 થઈ ગયા, 2 0 ઉપર લાગી જશે. એટલે કેટલો જવાબ આવ્યો? 1500. તો કે 1500 કિલોગ્રામ રસ નીકળે. અહીંયા કેટલો નીકળ્યો? તો કે લખવાનું 800 કિલોગ્રામ રસ તૈયાર થાય. અહીંયા તો કે 1500 કિલોગ્રામ રસ તૈયાર થાય. આવી રીતે અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. આગળ હવે નવું ચેપ્ટર આપણે જોઈશું.